ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે પ્રયાગરાજના મહાકુંભ ક્ષેત્રની મુલાકાત લીધી. આ મુલાકાત આગામી મહાકુંભ મેળાના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ મજબૂત બનાવે છે, જે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાં એક છે. ઉપરાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીએ મહાકુંભ 2025 માટેની તૈયારીઓની સમીક્ષા કરી, જેથી ભક્તો માટે સુવિધાઓ અને વ્યવસ્થાઓ સુચારુ કરી શકે. દર 12 વર્ષે યોજાતા મહાકુંભ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ, સાધુ સંતો અને પર્યટકો આવે છે અને સરકાર આ મહાન ધાર્મિક સમારોહને યાદગાર અને આધ્યાત્મિક અનુભૂતિ સમૃદ્ધ બનાવવાના દૃઢ નિશ્ચય સાથે કાર્ય કરી રહી છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓની જાળવણીમાં કુંભ મેળાના મહત્વ ઉપર ભાર મૂક્યો, જ્યારે સીએમ યોગી આદિત્યનાથે મહાકુંભ માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મુલાકાત દરમિયાન સાધુ સંતો અને ધર્મગુરુઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી, જેમાં ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને કુંભ મેળાના ધર્મીય મહત્વ ઉપર વિચારોની આપ-લે થઈ. સરકાર દ્વારા પરિવહન, આરોગ્ય સેવા અને ભીડ વ્યવસ્થાપન માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમ જેમ ધાર્મિક અને પ્રશાસકીય તૈયારીઓ તેજ થઈ રહી છે, તેમ મહાકુંભ 2025 એક દિવ્ય અને ઐતિહાસિક મેળો બનશે, જે સનાતન ધર્મની પરંપરાઓ અને મૂલ્યોને ઉજાગર કરશે.